નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આ કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો આપણો આ કાર્યક્રમ વિશેષ છે, કારણ કે આજે જે અતિથિ વિશેષ પધારેલા છે એમની ઓળખાણ કંઈક આ પ્રમાણે છે. જેમના નામનો અર્થ તાજ છે, જેમના નામનો અર્થ તાજ છે, બાળકોના હૃદયના એ સરતાજ છે, કલમમાં જેમની હળવો ફૂલ મિજાજ છે, વ્યવસાય શ્રેષ્ઠ શિક્ષક ને આતમથી અવ્વલ દરજ્જાના કવિરાજ છે. જી હા દોસ્તો, આજે આપણી સાથે છે કિરીટ ગોસ્વામી. એકાધિક વખત શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મેળવી ચૂકેલા કિરીટભાઈ કે જે બાળ સાહિત્યમાં 35થી વધુ પુસ્તકો લખી અનેક રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર પાસેથી અનેક પુરસ્કારો મેળવ્યા છે અને દિલ્હીનો 2022નો એમણે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવ્યો છે. તો આવા અનેક એવોર્ડથી જેમને સન્માનિત કરવામાં આવ્યા છે એવા કિરીટભાઈ કે જેઓ બાળ સાહિત્યમાં કવિ હૃદયથી આજે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. તો ચાલો એમને મળીએ કે જેઓ છે છોટી કાશી ગણાતા જામનગરના રહેવાસી. સાહેબ, આપનું અત્રે ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર સાહેબ, અમને સૌપ્રથમ એ જણાવો કે આપનું બાળપણ ક્યાં અને કેવી રીતે વીત્યું? મારું બાળપણ જામનગર જિલ્લાનું ગામ છે એક ચેલા, જામનગરથી 13 કિલોમીટર જેટલું દૂર છે. ત્યાં મારો જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ છે એ પણ મેં ત્યાં જ લીધું. બહુ નાનું ગામ છે, 2000 જેટલી વસ્તી છે અને જેને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કહીએ તો બિલકુલ અલ્પ વિકસિત અથવા અવિકસિત એવું અછતથી ભરેલું ગામ છે, જે સાહિત્ય કે શિક્ષણના નામે તો શૂન્ય એવું જ આપણે કહી શકીએ. મારા ગામનો ગ્રેજ્યુએટ થનારો હું પહેલો વિદ્યાર્થી હોઈશ. તો આ મારું બાળપણ છે. બાળપણના એટલા બધા પ્રસંગો છે. ગામની નદી છે કે ગામની સ્કૂલ જેમાં મેં અભ્યાસ કર્યો છે, ગામનું પાદર છે, સીમ છે, 2 પ્રાચીન મંદિરો છે. આ ખાસ તો નદી છે એ મારા બાળપણ સાથે બહુ જ અંતર્ગત રીતે સંકળાયેલી છે. તો બાળપણ છે એ એટલું બધું યાદગાર છે કે જેને લગભગ મારા પછીના બાકીનું જે જીવન છે, જેને આપણે જીવનનો સેકન્ડ હાફ જેવું કહી શકીએ, એમાં હું બાળપણને ક્યારેય ભૂલી શકતો નથી. અને જ્યારે પણ વતનમાં જવાનું થાય તો સૌથી પહેલું હું નદીને મળવા જાઉં છું. આ મારા બાળપણની સખી છે અથવા મિત્ર છે એવું કહી શકાય. સાહેબ, ખૂબ જ અમને રસ જાગ્યો આપના બાળપણમાં. આપે કહ્યું કે ગામની આટલી ઓછી વસ્તીમાં આપ એકમાત્ર ગ્રેજ્યુએટ વ્યક્તિ એ સમયના, તો આપનું એ સમયનું ગામના લોકો વચ્ચેનું માન સન્માન કેવું હશે અને આપને એક રોલ મોડેલ માનીને આજે એ ગામમાંથી કેટલા લોકો એવા હશે કે જે આજે ગ્રેજ્યુએટ તો હશે જ, પણ અનેક ઉચ્ચ ડિગ્રી ધરાવતા હશે અને પોતાના સ્થાન પર ક્યાંક ને ક્યાંક હશે. તો સર, આપ હવે એ જણાવો કે આપનો પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ આપે ક્યાંથી મેળવ્યો? ગામની પ્રાથમિક શાળા છે, 1 થી 7 ધોરણ છે, એ મારા વતનની ચેલા ગામની પ્રાથમિક શાળા છે, એમાં જ મેં એ અભ્યાસ પૂર્ણ કર્યો. સાહેબ, આપનો હાઈસ્કૂલનો અભ્યાસ ક્યાંથી થયો એના વિશે જણાવશો? હાઈસ્કૂલમાં જ્યારે પ્રવેશ મેળવ્યો, જામનગરની મ્યુનિસિપલ હાઈસ્કૂલ જેમાં મેં પ્રવેશ મેળવ્યો અને 8, 9 અને 10 ધોરણ છે, એ પણ મારા માટે એક યાદગાર શાળા એટલા માટે છે કે એમાં મારા જીવનના યાદગાર શિક્ષકો છે, આ મારા હાઈસ્કૂલના શિક્ષકો છે. અને એટલી બધી પ્રવૃત્તિઓ છે એમાં, ખાસ કરીને મારા પછીના જે જીવન માટે ઉપયોગી હતા અથવા તો મારા જે વ્યક્તિત્વનો આખો વિકાસ છે એમાં જે સૌથી વધુ મને ઉપયોગી થયું હોય તો એ ભીંતપત્રની જે પ્રવૃત્તિ છે, વોલપેપર જે આપણે બનાવીએ છીએ, એ લગભગ મારી પહેલાં બહુ ઓછા વિદ્યાર્થીઓએ બનાવેલું આ કામ છે, કરેલું હતું. મારા હાઈસ્કૂલમાં દાખલ થતાં જ શિક્ષકોએ, ખાસ કરીને ભાષાના જે શિક્ષકો છે, એમણે આ પ્રવૃત્તિને બહુ વેગ આપ્યો. એટલે મારો હાઈસ્કૂલ સાથેનો જે નાતો છે એ 2 રીતે, એક તો મારો જે શોખની પ્રવૃત્તિ છે એને અહીંયાથી વેગ મળે છે, અને બીજો મારા જે આદર્શ શિક્ષકો છે જીવનમાં, જેને હું હંમેશા ગુરુજીનું સ્થાન આપું છું, માતા પિતા પછીના જે સ્થાનના અધિકારી છે, એ આ શાળા હાઈસ્કૂલમાં જામનગરની મ્યુનિસિપલ હાઈસ્કૂલ છે એના શિક્ષકો છે. એટલે મારો હાઈસ્કૂલનો અભ્યાસક્રમ છે એ મ્યુનિસિપલ હાઈસ્કૂલ જામનગરમાંથી મેં પ્રાપ્ત કર્યું. ખરેખર જે કોઈ દર્શક મિત્રો અત્યારે આપણને જોઈ રહ્યા છે એમના માટે ખૂબ જ મોટો સંદેશ છે.
અત્યારે જે પ્રાઇવેટ સ્કૂલ્સનું જે ચલણ ચાલી રહ્યું છે, બેફામ ફીઓના દરજ્જામાં શિક્ષકો ચાલતા જ બદલાઈ જાય, એક સેમેસ્ટર પતે કે શિક્ષક બદલાઈ ગયો હોય, એના કરતાં સરકારી શાળામાં ભણેલું એક બાળક પોતે આજે શિક્ષક તરીકે વ્યવસાય કરી રહ્યા છે અને સાથે બાળ સાહિત્યમાં રસ ધરાવી અને વર્ષોથી 35 જેટલા પુસ્તકો લખી આજે આપણી સમક્ષ પ્રસ્તુત છે. તો આપણે સૌ કોઈ પણ આજે પણ આપણા બાળકને સરકારી શાળામાં મૂકીએ તો એ બિલકુલ ક્ષોભનું કારણ નથી. આપણે ખુલ્લા દિલથી, ખુલ્લા મનસ્થિતિથી આપણે આપણા બાળકને સરકારી શાળામાં મૂકી શકીએ અને સરકારી શાળામાં એનું ચોક્કસ જે ઘડતર થવાનું છે એ ચોક્કસથી થશે. એનું તાદ્રશ ઉદાહરણ આપણી સમક્ષ છે. સાહેબ, આપનો કોલેજ કાળ કેવો હતો એ જાણવામાં ખૂબ જ રસ છે અને કોલેજ કાળ આપનો જે પ્રમાણે વીત્યો અને એ તમે અત્યારે આ સ્થિતિમાં છો તો એ બંનેની પરિસ્થિતિ કેવી અલગ છે એના વિશે વાત કરશો? જી, મારી કોલેજ એટલે જામનગરની બહુ જાણીતી સરકારી કોલેજ DKV આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, જેમાં મેં ગ્રેજ્યુએશન છે એ ગુજરાતી મુખ્ય વિષય સાથે કર્યું. મારા બે બાકીના વિષયો હતા મનોવિજ્ઞાન અને સંસ્કૃત. મનોવિજ્ઞાન છે મારો બહુ જ આમ રસનો વિષય હતો, પણ ભાષા, મારું સાહિત્યનો શોખ હતો એટલે મારા પ્રોફેસરોએ મને ગાઈડ કર્યો કે તારે તો ગુજરાતી વિષય છે એમાં આગળ વધવું જોઈએ, એટલે મેં ગુજરાતી વિષય છે મુખ્ય વિષય તરીકે પસંદ કર્યું. કોલેજ કાળની યાદો છે એટલી બધી છે કે એને આપણે યાદ કરીએ તો આજે જે કોલેજના વિદ્યાર્થીઓ છે એમને આ વિદ્યાર્થીઓને પણ જાણવાનું ગમશે કે મારો જે કોલેજ કાળ હતો એમાં ફર્સ્ટ યરમાં જ્યારે હું દાખલ થયો ત્યારે સૌથી પહેલું મારે એક બહુ જ સરસ સૌરાષ્ટ્રની સ્પર્ધા થતી ત્યારે, અને રાજકોટમાં જ એના માટે મારે આવવાનું હતું અને એ સ્પર્ધા હતી કાવ્ય લેખનની. તો હું રાજકોટ લગભગ બહુ ઓછો આવેલો એ સમયમાં, અને પહેલી વખત મારી કોલેજ છે એમણે મને રાજકોટ મોકલ્યો એ સ્પર્ધામાં, અને કાવ્ય પાઠ છે એમાં હું સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આવ્યો. પછી તરત જ મને બીજો ચાન્સ છે કોલેજમાંથી મળ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ. તો યુવક મહોત્સવમાં પણ 3 જે સ્પર્ધાઓ, ગઝલ લેખન, શાયરી અને કાવ્ય લેખન, તો આમાં પણ હું રાજકોટ ફરીથી આવ્યો અને 3માં મારો નંબર આવ્યો. અને સેકન્ડ યર, થર્ડ યર પછી મારી હેટ્રિક થઈ. અને કોલેજમાં જેમ તમે પરિચયમાં હમણાં બોલો છો કે આત્માથી એ કવિરાજ છે, તો મારા કોલેજ કાળમાં મને નામથી કે એ રીતે કોઈ નહોતું ઓળખતું, એ બધા એવી રીતે તો ઓળખતું જ હતું કે આ કોઈ કવિરાજ છે, કવિરાજ છે. અને ન્યૂઝપેપરમાં બહુ બધા ઇન્ટરવ્યૂઝ ને એમ કહો કે એક મારો જે પાયો છે એ કોલેજ કાળમાં નંખાયો. અને એમાં પણ હું મારા કોલેજના પ્રોફેસર છે એમને આભારી ગણીશ કે એમણે મને બહુ જ ગાઈડ કર્યો કે મને લેખનમાં ત્યારે મારી ગઝલો છે અને બાળ સાહિત્યનો પણ એક પાયો છે એ નખાતો હતો. ખાસ કરીને મારા લેખનમાં સરળતા હતી એટલા માટે. તો ફિલોસોફિકલ ગઝલો છે, પ્રેમની ગઝલો છે, એ મારા કોલેજ કાળની અંદર મારું પહેલું જે પુસ્તક છે અને કમ્પોઝ થયેલી મારી વિશ્વવિખ્યાત જે ગઝલ છે એ મેં મારા કોલેજ કાળના સમયમાં જ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ યરમાં જ લખી હતી. અને આજે પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે જે ઉસ્માન મીર સાહેબે દુનિયા આખીમાં ફેમસ કરી છે, એ મેં DKV આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મારા કોલેજ કાળ દરમિયાન લખી હતી અને પછીથી એમણે એ કમ્પોઝ કરીને આજે તો એ બહુ જ લોકપ્રિય છે. તો કોલેજ કાળ છે એ મારા માટે બહુ જ યાદગાર છે અને અભ્યાસની દૃષ્ટિએ, મારા શોખની દૃષ્ટિએ અને મારા કરિયરની દૃષ્ટિએ એમ ત્રણેય માટે એક પાયારૂપ બાબત છે એ મારો કોલેજ કાળ છે. ખૂબ જ આનંદ થયો સર, આપની આટલી સરસ યાદગાર જર્ની રહી છે અને આપે જેમ વાત કરી એમ આપનો જે સાહિત્યનો પાયો છે કોલેજ કાળ દરમિયાન નખાયો છે. તો સર, સાહિત્યમાં આટલો બધો રસ ધરાવતા હતા તો એ તરફ માત્ર ને માત્ર એ તરફ જવા કરતાં આપે એક શિક્ષક બનવાનું કેવી રીતે વિચાર્યું? એક ખૂબ જ અમને જિજ્ઞાસા થાય છે, તો એના વિશે વાત કરશો? કોલેજ પૂરી થતી હતી, મારી ગ્રેજ્યુએશન પૂરું થતું હતું ત્યારે મારી સામે કરિયર ઊભી હતી કે મારે કંઈક આગળ કરવાનું છે. તો મારું પહેલું સપનું છે તો રાઇટિંગમાં જવાનું હતું કે કંઈક લખી. અને પણ હાઈસ્કૂલના મારા જે મેં તમને હમણાં જ વાત કરી એ શિક્ષિકા હતા, એમણે મને એક વાત કહી હતી કે ભવિષ્યમાં, ત્યારે તો પત્રો લખતા અમે, કારણ કે ત્યારે આ મોબાઈલ્સનો યુગ નહોતું,
તો એક વખત ગામડેથી હું જ્યારે ભણતો અને અપડાઉન કરતો અને હાઈસ્કૂલના શિક્ષિકા છે એમને બહુ લાંબો સમય સુધી વેકેશનના પીરિયડમાં મળી શક્યો નહોતો, તો અમે પત્રાચાર કર્યો અને મારા જે ભાષાના સંસ્કૃત ને ગુજરાતી જે મને ભણાવતા હતા, જ્યોત્સનાબેન વ્યાસ મારા ગુરુ છે, એમણે મને એક પત્ર લખીને એક વાત કરી હતી કે ભવિષ્યમાં આપણી શાળા છે એમાંથી હું જતી રહીશ, પણ મારો જે વારસો છે મેં તને આપ્યો છે એ કોણ જાળવશે? તો મેં એમને એક પત્ર લખેલો એ સમયે હાઈસ્કૂલમાં કે ગુરુજી એ વારસો હું જાળવીશ. પછી એ પત્ર એમની પાસે ક્યાં સુધી હતો એ પણ હું તમને વાત કરું, એ તમને જાણવું ગમશે કે મારો 10મા ધોરણમાં એ ગરબડિયા અક્ષરવાળો પત્ર છે એ એમણે ક્યાં સુધી સાચવ્યો અને એમાંથી જ મારું કરિયર છે. આ વાત મને જેવું યાદ આવી કે મારે તો શિક્ષક બનવાનું છે, કારણ કે મારા ગુરુજીએ મારી પાસે આવા શપથ છે લેવડાવ્યા છે, મને એક આ જવાબદારી સોંપી છે. એટલે શિક્ષક થવા પાછળનું જો કોઈ પ્રેરણા બળ હોય તો એ મારા ભાષાના ગુરુજી છે જ્યોત્સનાબેન, એ છે. અને એ જ શાળામાં, જે શાળામાં મેં હાઈસ્કૂલનું શિક્ષણ લીધું છે, એમાં જ હું આજે ગુજરાતી ભાષાનો અને એ જ પોસ્ટ પર જ્યાં મારા ગુરુજી હતા ત્યાં જ હું ભાષાના શિક્ષક તરીકે કામ કરું છું. હવે એ જે પત્રની મેં વાત કરી, ગુરુજી છે મારા નોકરીના 5 વર્ષ પસાર થયા હશે પછી એમનું અવસાન થયું અને હું એમના ઘેર ગયો તો એમના જે મોટા દીદી છે એમણે એક પર્સ છે એ મને મારી પાસે મૂક્યું કે આ પર્સની અંદર જ્યોત્સનાબેન છે એ તારા માટે કંઈક મૂકી ગયા છે. એટલે મને ક્ષોભ થતો હતો કે કઈ રીતે જોઉં. એટલે મેં પર્સ ખોલ્યું તો મારા માટે એક ભગવદ્ ગીતાજી છે અને જે મેં પત્ર એક પ્રોમિસ છે એ કરેલું એ પત્ર છે 10મા ધોરણનો મારો, એ શિક્ષક બન્યા પછી સુધી પણ એમણે સાચવી રાખેલો એ પત્ર છે એ મારી સામે મૂક્યો. એટલે મારી આંખમાંથી આંસુ વહી નીકળ્યા અને મને એમ થયું કે મેં ખરેખર જે માતા પિતાની આજ્ઞા છે એમ આપણે પાળતા હોય એમ ગુરુજીની આજ્ઞા છે એનું મેં 100% અને એમને પણ એટલો આનંદ થયો હશે જે જ્યાં ક્યાંય પણ હોય. તો આ રીતે શિક્ષક બનવાનું ખાસ તો કારણ આ હતું કે મારા ગુરુજી છે એમણે મને આ જવાબદારી છે સોંપી હતી કે આ જવાબદારી તારે આગળ નિભાવવાની છે, જે હું પૂર્ણ કરીશ પછી કોઈએ તો લેવી જોઈશે. અને ભગવદ્ ગીતા એમનું પ્રિય પુસ્તક, પછીથી મારું પણ એ જ પુસ્તક છે એ પ્રિય થયું. તો આ રીતે મેં શિક્ષકનો વ્યવસાય છે એ પસંદ કર્યો. સાહેબ, અમે સાંભળ્યું છે કે આપનો પ્રેમ બાળકોને પિતા તુલ્ય અથવા તો મોટા ભાઈ સમાન, મોટા ભાઈ શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે આપ અત્યારે હાલમાં ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છો. તો એ ઉંમર એવી છે કે એમાં એક શિક્ષક કરતાં એક મોટા ભાઈ કે પિતા તુલ્ય જો એને સહારો મળી આવે તો એ બાળક છે એનું જે કરિયરમાં હવેનું આગળનો તબક્કો જે છે એના તરફનો નિર્ણય બહુ વ્યવસ્થિત લઈ શકે. તો આપની ભૂમિકા એમાં કયા પ્રકારની છે? શિક્ષક તરીકે મને એ રીતે જ્યારે પણ હું શિક્ષક તરીકે જોઈન થયો તો નાની ઉંમર હોય એટલે આપણી અંદર એક ગુસ્સો હોય, એક જુસ્સો પણ હોય અને સામે બાળક હોય તો એને સમજવા એ સૌથી પહેલી આપણી ફરજ છે. બીએડના શિક્ષણમાં બીજા વાંચેલા પુસ્તકોમાંથી એ રીતે મેં આખું એક જેને કહેવાય ને કે પૂર્વ તૈયારી છે એ મેં કરી હતી. શરૂઆતનો લગભગ 1 મહિનાનો સમય એવો ગયો હશે કે જેમાં હું વિદ્યાર્થીઓ સાથે મિસમેચ થતો હતો, પણ પછીથી મને લાગ્યું કે આ બધા છે એને પહેલાં મારા મિત્ર તરીકે સ્વીકારવા જોઈએ. અને મારે જે સ્કૂલમાં ભણાવવાનું હતું ત્યાં જે બાળકો આવતા હતા અને આજે પણ આવે છે તો એ બધા બાળકોની સૌથી પહેલી જરૂરિયાત છે, આમ તો બાળક માત્રની અને માણસ માત્રની જરૂરિયાત છે, પણ અહીંયા મારા શિક્ષકના વ્યવસાયની વાત કરું તો આ બાળકોની સૌથી પહેલી જરૂરિયાત છે એ પ્રેમ હતી. અને એ પ્રેમ જો હું પિતા તરીકે અથવા તો શિક્ષકને તો માતા પણ ગણવામાં આવે છે, આપણે માસ્તર શબ્દ એ રીતે જ આવ્યો છે. તો એક મોટા ભાઈ તરીકે, એક મિત્ર તરીકે તો મેં આ અભિગમ અપનાવ્યો કે બાળકને જો પ્રેમથી આપણે કેળવીએ અથવા પ્રેમથી કોઈ પણ વાતને સમજાવીશું તો એ સમજી શકશે. એ એવા પ્રકારના એરિયામાંથી આવે છે, એવા પ્રકારના પરિવારમાંથી આવે છે કે ધારો કે હાઈસ્કૂલનું બાળક છે અને નાતું ના હોય. હું તમને એક નાનકડી એવી એક કિસ્સો કહીશ. એક વિદ્યાર્થી છે મારો, એ બિલકુલ નાઈ ના આવે નહીં મારા વર્ગમાં છે અને વારંવાર એને બધા શિક્ષકો ખીજાય. પછી હું એને કહું કે કેમ તું નાતો નથી, પણ કંઈ જવાબ ન આપે, બહુ ઓછું બોલે. હવે એક દિવસ અચાનક મેં એના ઘરે ફોન કર્યો તો એના વાલી તરીકે એક 20 વર્ષનો છોકરો છે એ મળવા આવ્યો. તો એ તો અપ ટુ ડેટ હતો એટલે મેં કહ્યું કે આ તમે એના ભાઈ છો?
તો એ કે હા હું ભાઈ છું, પણ એ મારા ફૈબાનો દીકરો છે અને અમે સગા ભાઈ નથી એમ. તો મેં કીધું આ જે બાળક છે તમારું એ તો નાહીને આવતું નથી, કાંઈ વ્યવસ્થિત તૈયાર થઈને આવતું નથી, તો કેમ તમે એમ કહો છો? એટલે કે સાહેબ એના મમ્મી અને પપ્પા છે એ બંને એક્સપાયર્ડ થઈ ગયા છે, ગુજરી ગયા છે, અને અમારે ત્યાં રહે છે. અને અમે એને બહુ સમજાવીએ છીએ, પણ એ જ્યારથી એના મમ્મી પપ્પા છે એ આ દુનિયામાંથી ગયા એટલે કોઈની કંઈ વાત માનતો નથી, કોઈ સાથે વાત કરતો નથી, કે કંઈ વ્યવસ્થિત એને નથી નાતો કે કંઈ કરતો નથી એમ. તો તમે કંઈક એના માટે કંઈક એવું કરો કે એ કંઈક વ્યવસ્થિત બને. એટલે મેં કહ્યું હું ચાલો આપણે કંઈક કોશિશ કરીએ એવી. મેં આ જ્યારે આ સાચી વાત જાણી છે તો આપણે કંઈક એવું કરીએ. તો મેં બીજા દિવસથી બાળકમાં આમ તો પ્રેમથી જ આપણે બધા બાળકોને ભણાવતા હોઈએ, ઉછેરતા હોય એમ પણ હું કહી શકું, એનું ઉદાહરણ પણ હું આપીશ તમને. પછી બાળક માટે એક વિશેષ લાગણી છે બંધાઈ, અને 2-3 વખત મેં એમને એ બાળકને કહ્યું કે ભાઈ તારે નાહવું જોઈએ, પણ એ નાહતો જ નહોતો. પછી એક દિવસ મેં બીજા બધા બાળકોને કહ્યું કે ચાલો આપણે આ છોકરાને આજે નવડાવો છે, તમે બધા આમ ચાલો આપણા મેદાનમાં જઈએ અને તમે બધા ઊભા રહી જજો, એટલે કોઈ એને કંઈ શરમ ન આવે. એટલે અમે એક આખી બાળકોની ટોળી છે એ ભેગી કરી, નળ નીચે એને બેસાડી અને એને નવડાવ્યો. ને પછી એના કપડાં છે એ બદલાઈ દીધા, અને એને કહ્યું કે હવે પછી જો તું કેટલો સરસ લાગસ, કે તું નાહ્યો હોય તો કેટલો સરસ લાગસ, તો બધા તને ભાઈબંધ તરીકે પસંદ કરશે, બધા શિક્ષકો છે એનો અભિગમ છે બદલાઈ જશે. એ એને અનુભવ કર્યો કે બધા શિક્ષકો મને હવે વ્યવસ્થિત બોલાવે છે, તો નાહવું જોઈએ જીવનમાં. એ કદાચ એના મા બાપ છે એ બહુ વહેલા ગુજરી ગયા છે ને એ વસ્તુ એને આપી ન શક્યા, પણ ત્યારે મને એવું થયું કે શિક્ષકની ભૂમિકા છે એ બાળકના જીવનમાં કેટલી બધી મોટી હોય છે, કે કદાચ મા બાપ પણ આ ન કરી શકતા હોય તો આપણે કરી શકીએ છીએ. એનો મતલબ કે આપણો રોલ છે એટલો બધો ક્યાંક પિતાનો હોય, ક્યાંક માતાનો હોય, મોટા ભાઈનો હોય, ક્યાંક મિત્રનો હોય. એમ શિક્ષક છે એ બાળક માટે સર્વસ્વ ગણાય અને બની શકે. અને તરત જ મને યાદ આવ્યું કે મારા શિક્ષકોએ પણ મને ઘણી બધી આવી આ પ્રકારની લાગણી છે બતાવી હતી. તો મારો સ્વભાવ છે એ બાળક પ્રત્યે આ રીતે ઘડાતો ગયો કે કોઈ પણ બાળક હોય એને ક્યારેય અપમાનિત ન કરો, કે એને કોઈ અવગણવો નહીં, અને એના મનમાં શું છે એ સૌથી પહેલાં જાણવું. અને મારો આમ તો કોલેજનો વિષય મેં હમણાં જ વાત કરી કે મનોવિજ્ઞાન હતો, પછી મેં બાળ મનોવિજ્ઞાન છે એના પર મારો કેમેરો છે મૂક્યો, અને બાળકોને જાણવાની બહુ જ કોશિશ કરી. એમાંથી જ પછી સિરીઝ મારા પુસ્તકોની શરૂ થઈ, બાળકો વિશેના પુસ્તકોની ઘણી બધી 6-1 જેટલા પુસ્તકો છે એ બાળ મનોવિજ્ઞાન છે અને શિક્ષણ છે, અને બાળકને પણ ગમે, શિક્ષકને પણ ગમે એ પ્રકારની થઈ. તો બાળક માટે શિક્ષક છે એ લગભગ માતા પિતા અને મિત્ર આ 3 તો છે જ. આપણે ત્યાં ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ એવું જે કહેવાય છે, એમાં ગાઈડ કે ફિલોસોફર કે એ કદાચ પછી આવે, કારણ કે કોલેજના વિદ્યાર્થી માટે આવે અથવા હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ માટે આવે. પણ 9મા 10માના બાળક છે એના માટે તો પ્રેમ છે એ એની સૌથી પહેલી જરૂરિયાત છે, અને પ્રેમથી એ તમે જે કહેશો એ ધાર્યું પરિણામ છે એ લાવી શકશે. તો સાહેબ, હવે મને એ ઈચ્છા થાય કે તો આમ કર્યા પછી આપણી ભણાવવાની રીત કેવી છે? આપ જ્યારે બાળકો તો ચંચળ હોય છે, થોડા સમયે એ નાટકો કરતા હશે કે થાકી ગયા સર હવે બસ કરો, તો આવા સમયે તમે કઈ ટ્રીક અપનાવો છો અને ફરીથી કેવું એને ભોજન પીરસો છો કે જેનાથી ફરી પાછા જમવા કે એ ભણવા તરફ આવી જાય છે? એના વિશે વાત કરશો? જી, મારો ભણાવવાનો વિષય છે માતૃભાષા. યસ. અને આમ તો માતૃભાષાથી બાળક લગભગ કંટાળે એવું બનતું ન હોય, પણ છતાંય બીજા વિષયોનું ભારણ છે વધી જાય, અને પરીક્ષાનું બોજ એને લાગે, કે હોમવર્ક જે ટ્યુશન્સના અંતેનું હોય, અથવા ઘરના વાતાવરણથી કંટાળેલું બાળક છે એવું પણ બની શકે ક્યારેક. તો જ્યારે પણ બાળકનો મૂડ ઓફ હોય અથવા લાસ્ટ પીરિયડ આવે, છેલ્લો પીરિયડ આવે, 8મો પીરિયડ ગુજરાતીનો છે, તો બાળકો સામેથી એમ કહે કે આજે લખશું નહીં, આજે નિબંધ લખાવશો નહીં, પ્રશ્ન જવાબ લખાવશો નહીં. પણ મારી રીત છે એ સૌથી બેસ્ટ એક વાર્તા કહેવી, અને બીજું ગીત ગવડાવવું. આ 2 શિક્ષણના ઉત્તમ માધ્યમો છે. વાર્તા વિશે તો એવું કહેવાય છે કે શિક્ષણનું બધા જ શિક્ષણ શાસ્ત્રીઓ હોય, એ પછી ભારતના હોય કે વિશ્વભરના હોય, કે વાર્તા કહેવી એ શિક્ષણનું ઉત્તમ માધ્યમ છે, એ શીખાડવાની એક ઉત્તમ રીત છે. તો બાળકોને ગમે એવી વાર્તાઓ મેં રચેલી હોય એ પણ, અને બાળકોએ ન વાંચી હોય
અથવા તો વાંચી હોય તો હું એમાં એવા નવા ટ્વિસ્ટ મૂકી અને એમને નવા સરપ્રાઈઝ છે આપીને પણ એ નવી રીતે વાર્તાઓ છે કરું છું. રામાયણ મહાભારતની વાર્તાઓ છે એમાં પણ ક્યાંક બાળપણ છે એની વાતો હોય, ભીમની વાર્તા છે કે ભાઈ હનુમાનની વાર્તા છે, તો એ બધી વાર્તાઓ છે એ બાળકોને કહીએ. રમતો છે ખાસ એ બાળકોને ગમતી હોય છે, તો શબ્દોની જે રમતો છે એ રમતો રમાડીને ઘણી વખત છોકરાઓ છે પેલા બીજી ગણિતની રમત છે એ રમતા હોય છે, પણ ભાષાની રમતો છે એમને ખબર નથી હોતી. તો ભાષાની આ શબ્દ રમત છે એ પણ અમે ઘણી વખત છાપાની અંદર જે પેલા પઝલ્સ છે આવે છે, તો એ પણ લઈ આવી અને એ પઝલ્સ છે એ બાળકોને આપી, અથવા તો છાપામાં બધાને હોમવર્કની અંદર સોંપી દઈએ કે ભાઈ છાપાની આ બધી પઝલ્સ છે એ તમે બધી પૂરી કરી અને લઈ આવજો. તો આ પ્રકારનું એક આખું અભ્યાસેતર પ્રવૃત્તિ છે, પણ અભ્યાસને બહુ જ મદદરૂપ થાય છે અને બાળક એમાં કંટાળતો નથી. અને ભાષાનું શિક્ષણ છે ને એ તો એટલું બધું વ્યાપક છે એને તમે ટેક્સ્ટબુકમાં કે નોટના બે પૂંઠાની વચ્ચે છે એ કેદ ના કરી શકો. તો આ પ્રકારનું એક આખી પ્રવૃત્તિ છે એ મેં શિક્ષણમાં અપનાવી છે. મારા વર્ગની આ એક આખી શૈલી છે અથવા મેથડ છે મારી ભણાવવાની, એના કારણે બાળકો છે કંટાળતા નથી. ખાસ તો બાળગીતમાં એ બહુ જ આનંદથી નાચે છે, ગાય છે, અને વાર્તામાં એ બહુ જ અને એમાં છેલ્લે હું એક સરપ્રાઈઝ રાખું છું કે પછી આગળની વાર્તા છે હું તમને પછી કહીશ, એટલે બાળકોને બીજા દિવસે એની રાહ જોવી જ પડે. આ રસ જાળવવા માટે એ તત્પર હોય છે. સાહેબ, આપે કઈ ઉંમરથી લખવાનું શરૂ કર્યું હતું? લગભગ 11મું ધોરણ હું ભણતો હોઈશ ત્યારે થોડું મેં તમને બાળપણની વાત કરી ત્યારે મારા ગામની નદી છે, તો આ નદી વિશે એક કવિતા છે નાનકડી મેં લખી હતી, અને લગભગ મારું 11મું કે 12મું ધોરણ છે એ હશે, એ ઉંમરથી શરૂઆત થઈ હતી. સાહેબ, ચોક્કસ આપે લખવાની શરૂઆત કરી ત્યારે ચોક્કસ આપના કોઈ રોલ મોડેલ તો હશે જ, તો એ કયા કવિને અથવા તો કયું સાહિત્ય આપ વાંચીને એવું પ્રેરિત થયું આપને કે મારે પણ લખવાનું શરૂ કરવું છે, તો એના વિશે ટૂંકી વાત કરશો? મારા સાહિત્યના રોલ મોડલ છે એમાં કવિ મીન પિયાસી, દિનકરરાય વૈદ્ય, એમને મેં બહુ જ વાંચ્યા, એમને હું મળ્યો, એમને હું પત્રો લખતો અને મારે પણ કવિ થવું છે, મારે પણ લખવું છે એવું એમને કહેતો, અને એમને મને બહુ આશીર્વાદ આપેલા. એટલે એક પછી રમેશ પારેખ, એ તો મારા ઓલ ટાઈમ લોકોના પ્રિય છે, મારા હૃદયમાં પણ બિરાજેલા કવિ છે. અને એમને મારા જીવનમાં હું જ્યારે મળ્યો ત્યારે એમણે પણ મને એવા જ આશીર્વાદ આપ્યા કે તું સફળ સાહિત્યકાર, ખાસ તો બાળકો માટે બહુ સારું લખીશ, એવા મારા આશીર્વાદ છે. એ મારો માસ્ટર ડિગ્રીનો જે સમય હતો. આમ તો રમેશ પારેખને ફર્સ્ટ યર પહેલાં મારા પ્રોફેસરે એમની એક કવિતા વાંચીને વર્ગમાં સંભળાવી, એટલે મને થયું કે આ મારા માટે કંઈક કામના કવિ છે. અને પછી તો મેં એમના બધા પુસ્તકો વાંચ્યા. જામનગર લાભશંકર પુરોહિત, હમણાં જેમનું અવસાન થયું, એમણે મને બહુ બધા પુસ્તકો રમેશ પારેખના આપ્યા કે તને આ કવિ છે બહુ ગમશે. એટલે મને એમને મળવાની બહુ ઈચ્છા હતી, અને મારા માસ્ટર ડિગ્રીના સમયમાં હું એમને મળ્યો, અને મારા રોલ મોડેલ છે એક કવિ તરીકે રમેશ પારેખ ત્યાર પછી થયા. તો દર્શક મિત્રો, ખરેખર વાત એકદમ રંગ લાવી છે અને જામી છે. મને ખબર છે કે જે દર્શક મિત્રોને સાહિત્યમાં ખરેખર રસ છે એ લોકોને તો હવે ધ્યાનથી અને બધા જ આમ ટટ્ટાર આવી ગયા છે કે હવે આગળ શું હશે, સાહેબ કઈ રચના સંભળાવશે આપણને. તો ચોક્કસ અમે વધુ આવતા અંકે આપની સમક્ષ ઉપસ્થિત થશું. ત્યાં સુધી અમને જવાની રજા આપશો. ધન્યવાદ.